ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષાર પાના નંબર 18 પરનો પ્રશ્ન છે. તમને 3 કસનરી આપવામાં આવી છે. તેમાંથી એક નિસ્યંદિત પાણી ધરાવે છે અને બાકીની 2 અનુક્રમે એસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસ પેપર આપેલો હોય તો તમે દરેક કસનળીમાં રહેલા ઘટકોની ઓળખ કેવી રીતે કરશો? તો આપણે જોઈએ ઉત્તર. શું લખીશું? અહીં 3 કસનળી આપવામાં આવી છે. તેમને અનુક્રમે 1, 2 અને 3 નંબર આપીએ. તમે A, B અને C પણ નંબર આપી શકો. હવે કસનળી 1, 2 અને 3માંથી દ્રાવણનું એક ટીપું લિટમસ પેપર, જે લાલ લિટમસ પેપર આપણને આપ્યું છે તે લાલ લિટમસ પેપર ઉપર નાખીએ, વારાફરતી નાખીએ. પહેલાં પહેલી કસનળીમાંથી નાખીએ, પછી બીજી કસનળીમાંથી નાખીએ, પછી ત્રીજી કસનળીમાંથી નાખીએ. જે કસનળીમાં બેઝિક દ્રાવણ હશે તે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવશે. આપણને ખબર છે જે એસિડ હોય, એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે અને બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે. અહીં આપણને લાલ લિટમસ જ આપ્યું છે, માટે જે લાલ લિટમસને ભૂરું બનાવે તે કયું દ્રાવણ છે? બેઝિક. હવે આપણે બેઝિકને અલગ અલગ મૂકી દઈએ. હવે બાકી રહેલી 2 કસનળીમાં એસિડિક દ્રાવણ અથવા નિસ્યંદિત પાણી જ છે. શું છે? કાં તો એસિડિક દ્રાવણ છે અથવા નિસ્યંદિત પાણી છે. હવે આપણે શું કરીએ? બાકીની 2 કસનળીમાંથી એક ટીપું લઈ તેમાં જે પહેલાં બહાર કાઢીને બેઝ, તે બેઝિક દ્રાવણને એક ટીપું આ પહેલાં બંનેમાંથી જે લીધી છે ને, પહેલાંમાંથી જે લીધી તેનું એક ટીપું અને બીજામાંથી લીધી તેનું એક ટીપું, અને એક ટીપામાં શું નાખ્યું છે આપણે? બેઝિકનું એક ટીપું. એટલે શું થઈ ગયું છે? જે નિસ્યંદિત પાણી છે તે બેઝિક થઈ ગયું. ઠીક છે. હવે આપણી પાસે લાલ લિટમસ પેપર તો છે જ, અને તે બેઝિકને હોય તો લાલ લિટમસ બેઝિકને શું કરે? ભૂરું કરે. બરાબર. બાકીની કસનળીમાંથી એક ટીપું લઈ તેમાં બેઝિકનું એક ટીપું નાખી આ ટીપાને ફરી પાછા લાલ લિટમસ પેપર પર મૂકતા જો લાલ લિટમસ ભૂરું બને તો તે નિસ્યંદિત પાણી છે. કારણ કે એસિડ હોય તો એસિડ અને બેઝ શું થઈ જવાનું છે? તટસ્થીકરણ થઈ જવાનું છે. એટલે કોઈક જાતનો કલર આપવાનો નથી. અને જે ટીપામાંથી લિટમસના કલરમાં કોઈ બદલાવ નથી તે કેવું છે? એસિડિક છે. બરાબર, એમ કહેવાશે. તો આ તો થયો પાના નંબર 18નો પ્રશ્ન. હવે એના પછી પાના નંબર 22 પર પણ કેટલાક પ્રશ્નો છે, તેની બી ચર્ચા કરતા જઈએ. પ્રશ્ન છે, શા માટે દહીં અને ખાટા પદાર્થને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ? જો દહીં અને ખાટા પદાર્થ જેવા કે લીંબુનો રસ, કેરીનું અથાણું, આંબલી, આંબળા જેવા ફળ અથવા તેમનો રસ તે કેવો હોય છે? સ્વભાવે એસિડિક હોય છે. તેઓ પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. પિત્તળ, તાંબુ, ક્યારેક કોઈકના ઘરની અંદર સ્ટેનલેસ સ્ટીલ, જે સ્ટીલ હોય ને તેનું વાસણ હોય, અને ક્યારેક કોઈના ઘરની અંદર એલ્યુમિનિયમના ડબ્બા હોય, કોઈ પણ હોય, પણ તેની અંદર આપણે ખાટી વસ્તુ રાખવી જોઈએ નહીં. કારણ કે આ ધાતુ છે. જે ડબ્બો છે તે ધાતુ છે. તે કોપરનો એટલે કે તાંબાનો હોઈ શકે, પિત્તળનો હોઈ શકે, લોખંડનો હોઈ શકે, એલ્યુમિનિયમનો હોઈ શકે. સ્ટેનલેસ સ્ટીલ સારામાંનું હોય તો ચાલે, પણ તો બી ખરાબ તો થઈ જાય. કારણ કે આ બધા ફળોની અંદર એસિડ હોય છે. ઓકે. અને આ જે એસિડ છે તે શું કરે છે? પ્રક્રિયા કરે છે, રાસાયણિક પ્રક્રિયા કરે છે એ ડબ્બાના ધાતુ સાથે, અને માનવ શરીર માટે નુકસાનકારક હોય તેવા રસાયણ બનાવે છે. તેમજ જે વાસણમાં ભરવામાં આવે છે તે વાસણનું ક્ષારણ પણ કરે છે. તેથી વાસણમાં થોડા સમય પછી કાણા પડવા માંડે છે. આવી ઘટના પણ થઈ શકે. માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ. પ્રશ્ન બીજો છે, સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કઈ રીતે કરશો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 3 પ્રશ્ન ભેગા થઈ ગયા એટલે 3 માર્કમાં પૂછી શકાય. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન એટલે કે H2 ગેસ વાયુ મુક્ત થાય છે. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન. કઈ રીતે દર્શાવાય? કેપિટલ H છેદમાં 2 એટલે H2. છેદ નહીં કહેવાય. ઓકે. એને ઇંગ્લિશમાં આપણે સબસ્ક્રિપ્ટ કહીએ. ઓકે.
H2 વાયુ મુક્ત થાય છે. ઉદાહરણ શું છે? Zn ઝિંક સોલિડ પ્લસ 2HCl, બે અણુ હાઇડ્રોક્લોરિક એસિડના HClના, એક્યુએસ એટલે જલીય, એક્યુ લખ્યું છે ને તેનું થાય જલીય. શું બને? ZnCl2 ઝિંક ક્લોરાઇડ ZnCl2 વત્તા H2 એટલે હાઇડ્રોજન ગેસ. હવે હાઇડ્રોજન ગેસની હાજરીની કસોટી કરવાની છે. જો ભાઈ, આપણે હાઇડ્રોજન ગેસ છે ને ધડાકાથી બળે, સળગે, એટલે આપણે થોડો હાઇડ્રોજન હોય તો બરાબર છે, બહુ વધારે નહીં હોવો જોઈએ. હાઇડ્રોજન વાયુ સળગતી દિવાસળી અથવા મીણબત્તી સાથે ધડાકા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. તો જે કસનળીમાં હાઇડ્રોજન H2 વાયુ ભરેલો હોય તેના મુખ પાસે સળગતી દિવાસળી લઈ જઈએ, મીણબત્તી અથવા અગરબત્તી લઈ જઈએ તો ધડાકા સંભળાય છે, જે હાઇડ્રોજન વાયુની હાજરી સૂચવે છે. ધડાકા એટલે બહુ જોરથી નહીં સમજાય, એને પોપ સાઉન્ડ કહેવાય. ટક 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 એવો અવાજ આવશે. બરાબર. હવે છે પ્રશ્ન નંબર 3. એ જ છે પાના નંબર 22નો પ્રશ્ન નંબર 3 છે. ધાતુનું એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે. અને દૂધમાં આવે ને ઉભરો ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જે ઉત્પન્ન થયો ને વાયુ તે મીણબત્તીને સળગવા નહીં દેતો, ઓલવી નાખે તરત જ. જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતુલિત રાસાયણિક સમીકરણ લખો. બરાબર. જવાબ જોઈએ. ધાતુનું સંયોજન છે એ, તેનું નામ છે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. અને ઉદ્ભવતો વાયુ છે તે છે CO2 કાર્બન ડાયોક્સાઇડ. શું છે નામ? CO2. C કેપિટલ, O કેપિટલ અને 2 નાનો, એ છે CO2 એટલે કાર્બનનો એક અણુ અને ઓક્સિજનના બે અણુઓ ભેગા થઈને શું બને? કાર્બન ડાયોક્સાઇડ. સમતુલિત રાસાયણિક સમીકરણ જોઈએ તો CaCO3 વત્તા 2HCl એક્યુએસ શું આપશે? CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ, CaCl2 પ્લસ CO2 કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O એટલે કે પાણી. તો કેલ્શિયમ ક્લોરાઇડ CaCO3 તેમાં બે અણુ હાઇડ્રોક્લોરિક એસિડનો ઉમેરતા કેલ્શિયમ ક્લોરાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. હવે છે પાના નંબર 25. શા માટે HCl, HNO3 વગેરે જલીય દ્રાવણમાં એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવા સંયોજનોના દ્રાવણો એસિડિક લક્ષણ ધરાવતા નથી? આ પણ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે, પૂછી શકાય. જો જે જલીય દ્રાવણ H+ આયન મુક્ત કરી શકે તે એસિડિક લક્ષણો ધરાવે. જે જલીય દ્રાવણ H+ આયનો મુક્ત કરી શકે તે એસિડિક લક્ષણો ધરાવે. અહીં HCl, HNO3 વગેરેના જલીય દ્રાવણમાં H+ મુક્ત થતા હોય તેઓ એસિડિક લક્ષણ ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ વગેરે જલીય દ્રાવણમાં H+ એક્વિયસ આયનો મુક્ત થતા નથી, માટે તેઓ જલીય દ્રાવણમાં એસિડિક ગુણધર્મ દર્શાવતા નથી, એટલે કે તેઓ એસિડિક નથી. બરાબર. ઓકે. હવે પાના નંબર 25 પર છે. શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? એસિડનું જલીય દ્રાવણ એટલે HCl વત્તા H2O શું બનશે? H3O પ્લસ Cl માઇનસ, H2SO4 પ્લસ H2O શું બનશે? SO4 માઇનસ અને H3O પ્લસ. તો જુઓ, કોઈ પણ જલીય દ્રાવણ હોય તે વિદ્યુતનું વહન ત્યારે કરે જ્યારે એનીમાં ધન આયન અને ઋણ આયન હોય. આયનો વિદ્યુતનું વહન કરે છે. બરાબર. અહીં ધન આયન અને ઋણ આયન હોવા ખૂબ જરૂરી છે. એટલે જ્યારે કે એસિડ જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે એસિડનું આયનીકરણ થાય અને આયનની હાજરીને કારણે તે દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થાય છે. બરાબર. ઓકે. તમે જોવાનું કે કેટલા માર્કનો પ્રશ્ન છે તે રીતે લખવાનો. 2 માર્કનો હોય તો આટલું બહુ થઈ ગયું, અથવા વધારે હોય તો ત્યારે વધારે લખવું પડે. બરાબર. પ્રશ્ન નંબર 3. શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસ પેપરનો રંગ બદલતો નથી? કોઈ પણ શુષ્ક વાયુ H+ એક્વિયસ એટલે જલીય H+ આયન ઉત્પન્ન કરી શકતો નથી. શુષ્ક HCl વાયુ એ H+ આયન ઉત્પન્ન કરી શકતો નથી. આથી તે એસિડિક લક્ષણો ધરાવતો નથી. આથી તે શુષ્ક લિટમસ પેપર પર કોઈ અસર કરતો નથી અને
માટે લિટમસ પેપરનો રંગ એટલે કે કલર બદલાતો નથી. હવે જો આપણે શુષ્ક વાયુ હોય અને લિટમસ પેપર ભીનું હોય તો કલર બદલાઈ જાય, કારણ કે લિટમસ પેપર તો ભીનું છે ને. એટલે જ્યારે શુષ્ક વાયુ છે HCl તેના સંપર્કમાં આવશે તો શું બનશે? HCl પેલા પાણી સાથે સંયોજન બનાવીને H+ આપશે એટલે કલર બદલશે. અને એસિડ શું કરે? એ એસિડ ભૂરાને લાલ કરે. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે. બરાબર. હવે પ્રશ્ન નંબર 4, એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરીએ નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે? તો જોઈએ, અગર આપણે એક પાત્ર લઈએ, કસનળી લઈએ, કસનળીની અંદર અડધેથી વધારે એટલો એસિડ ભરેલો હોય ને ઉપરથી જે એક ટીપું પાણી નાખીએ એટલે રાસાયણિક પ્રક્રિયા જબરજસ્ત થાય, એકદમ પ્રવેગથી થાય અને કાચની એક કસનળી ફાટી જાય. હોઈ શકે કે આજુબાજુ છાંટા એસિડના ઉડે અને આપણને પણ એસિડ પડે. બરાબર. હવે થાય છે શું તે આપણે જવાબ લખીએ. સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહાર તરફ ઉછાળી શકે અથવા વધુ ઉષ્માને કારણે જે પાત્રમાં એસિડને ભરવામાં આવ્યો હોય તેને ફાડી નાખી શકે અને પ્રયોગ કરતાં દાઝી શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડને પાણીમાં ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીને એસિડમાં નહીં ઉમેરીએ. આપણે શું કરીએ? કસનળી લઈએ, તેની અંદર પહેલાં પાણી ભરીએ અને પછી ધીરે ધીરે ટીપે ટીપે કરીને સતત હરાવતા રહીને કાળજીપૂર્વક તેમાં એસિડ ઉમેરીએ તો કોઈ પ્રક્રિયા થશે, અને જે પ્રક્રિયા થશે તે ધીરેથી થશે અને તેની ઉષ્મા આખા માધ્યમમાં ફેલાઈ જશે અને તેની ખાસ અસર થશે નહીં. બરાબર. પાના નંબર 25નો 5મો પ્રશ્ન છે, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયન H3O+ ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે? હવે શું છે કે એસિડનું દ્રાવણ છે એટલે એસિડની અંદર H3O+ પહેલાંથી હોય જ, અને આપણે વધારેનું પાણી ઉમેરીએ તો શું થાય? એટલે કે આપણે લીંબુ શરબત છે બનાવેલું 2 માણસ માટેનું, અને બીજા 2 આપણા મિત્ર આવી ગયા અને આપણે શું કરીએ? એમાં 2 ગ્લાસ પાણી નાખી દઈએ. શું થાય? સ્વાદ આવે? નહીં આવે. તેવું અહીંયા પણ થાય. જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે તેમાં વધુ પ્રમાણમાં પાણી ઉમેરવામાં આવે છે, માટે એકમ કદ દીઠ હાઇડ્રોનિયમ આયન H3O+ ની સાંદ્રતામાં ઘટાડો થાય છે. બરાબર. શું થાય છે? એની સાંદ્રતામાં ઘટાડો થાય છે. પછી પ્રશ્ન નંબર 6 છે, જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયન એટલે OH- ની સાંદ્રતાને કેવી અસર થાય છે? અહીંયા આપણને શું આપ્યું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, તેનું જલીય દ્રાવણ બનાવીએ એટલે તેની અંદર OH- છે જ, અને વધારે બેઝને ઉમેરીએ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH એક બેઝ છે. જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઝ ઉમેરવામાં આવે ત્યારે તે દ્રાવણમાં એકમ કદ દીઠ હાઇડ્રોક્સાઇડ આયન એટલે OH- ની સાંદ્રતામાં વધારો થાય છે. શું થાય છે? એની સાંદ્રતામાં વધારો થાય છે. હવે પાના નંબર 28 પરના પ્રશ્નો છે, તમારી પાસે 2 દ્રાવણો A અને B છે. દ્રાવણ Aની pH 6 અને દ્રાવણ Bની pH 8 છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? આ પૈકી કયું દ્રાવણ એસિડિક અને કયું બેઝિક છે? એટલે આપણે અહીંયા મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે અહીંયા 0થી લઈને 14 સુધી એની એક પટ્ટી છે, અને pH માપક્રમ કહીએ આપણે, તેમાં 7 એ તટસ્થ હોય, જ્યારે 7થી વધારે 8, 9, 10, 11, 12, 13 અને 14 એ બેઝિક હોય, અને 6, 7, 8 1, 2, 3, 4, 5 અને 6 અને 7 પોઈન્ટ એટલે 6.8, 6.9 સુધી એ બધા શું છે? એસિડિક છે. અચ્છા, 7થી જેમ જેમ દૂર જઈએ એટલે 7થી 8 થઈએ તો બેઝિક, 8થી 9 થઈએ તો વધુ બેઝિક, 9થી 10 થઈએ તો વધુ બેઝિક, 10થી 11 ગઈએ હજુ વધારે બેઝિક, 11થી 12 ગઈએ હજુ વધારે બેઝિક. તેવી રીતે 7થી 6 જઈએ એસિડિક, 6થી 5 જઈએ વધુ એસિડિક, 5થી 4 જઈએ હજુ વધુ એસિડિક, 4થી 3 જઈએ પ્રબળ એસિડિક, 3થી 2 જઈએ અતિ પ્રબળ એસિડિક, 2થી 1 જઈએ સાંદ્ર એસિડ HCl H2SO4. બરાબર. એવું છે આ. તો જોઈએ, દ્રાવણ Aની pH 6 છે, માટે તે એસિડિક છે અને તેમાં H+ આયનની સાંદ્રતા 10⁻⁶ જેટલી છે.
કેટલી છે? 10⁻⁶. હવે તમે યાદ રાખજો, SPL સોરેન્સન નામના વૈજ્ઞાનિકે pH માપક્રમ કાઢેલો, તેની બધી ગણતરીઓ છે. પહેલાં આપણે આ બધી ગણતરીઓ ધોરણ 10ની અંદર શીખતા, હવે તે ધોરણ 11ની અંદર શીખીશું. તો ધોરણ 10ની અંદર આવતું નથી. તો શું છે કે દ્રાવણ એની pH 6 છે, માટે તે એસિડિક છે. તેની H+ આયનની સાંદ્રતા કેટલી છે? 10⁻⁶ જેટલી છે. દ્રાવણ બીની સાંદ્રતા દ્રાવણ બીની pH 8 છે, માટે તે કેવું છે? બેઝિક છે. 7 થી 8 9 10 જઈએ તો બેઝિક, માટે તે બેઝિક છે. તેમાં H+ આયનની સાંદ્રતા 10⁻8 જેટલી હશે. હવે છે પ્રશ્ન નંબર 2. H+ એક્વિયસ આયનની સાંદ્રતાની દ્રાવણમાં સ્વભાવ પર શી અસર થાય છે? તો જોઈએ, જે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા વધુ તે દ્રાવણ એસિડિક, જ્યારે જે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા ઓછી એટલે કે OH આયન કરતાં તે દ્રાવણ બેઝિક સ્વભાવવાળો હોય છે. ઓકે, કેવો સ્વભાવવાળો હોય છે? બેઝિક સ્વભાવવાળો. એટલે H+ની આયનની સાંદ્રતા વધારે તે એસિડિક, અને જેમ જેમ સાંદ્રતા ઓછી થતી જાય તેમ તેમ એ શું થતું જાય? ઓછો એસિડ થાય. એક વખત આવે જ્યારે એ તટસ્થ થઈ જાય, તટસ્થ પછી શું થાય? એ બેઝિક થતું જાય. બરાબર. પણ આપણને પ્રશ્ન જ આવો પૂછ્યો છે, H+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય? તો આપણે લખી શકીએ કે H+ આયનની સાંદ્રતા જેમ જેમ વધતું જાય તેમ તેમ એસિડ પ્રબળ એસિડ થતો જાય, અને જેમ જેમ ઘટતો જાય તેમ પહેલાં તટસ્થ બને અને પછી શું બનશે? બેઝિક બનશે. બરાબર. પ્રશ્ન નંબર 3 છે, શું બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે? જો હા, તો તેઓ શા માટે બેઝિક હોય છે? હવે જુઓ, જેમાં આપણે પાણી ઉમેરીએ એટલે પાણી એટલે H2O એટલે H+ અને OH-, એટલે કે આપણે કોઈ બી એસિડની અંદર H2O પાણી ઉમેરીએ તો એની અંદર OH- પણ આવવાનો છે અને છે જ. હા, બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે. એટલે આપણી પાસે NaOH છે, અને એમાં આપણે નાખ્યું પાણી. NaOH શું આપશે? OH-. પાણી બી શું આપશે? OH-, પણ પાણી H+ પણ તો આપશે ને. હવે H+ તો છે આપણી પાસે. હા, બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે. હવે બેઝિક દ્રાવણમાં H+ આયનો કરતાં OH- વધારે હોય માટે તે બેઝિક હોય છે, જ્યારે H+ની સાંદ્રતા ઓછી હોય છે. ઓકે. હવે પ્રશ્ન નંબર 4. તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિકલાઇમનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ, ક્વિકલાઇમનું શું નામ છે? કેલ્શિયમ ઓક્સાઇડ, CaO, અથવા ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH ટ્વાઇસ, Ca પછી કૌંસમાં OH પછી કૌંસ પૂરો પછી 2, શું કહેવાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અથવા ચાક કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, શું છે? એ આપણો ચોકનો ઉપયોગ કરશે. તો જોઈએ, આપેલા રસાયણો ક્વિકલાઇમ કેલ્શિયમ ઓક્સાઇડ, ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને ચાક એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ સ્વભાવે કેવો છે? બેઝિક છે. સ્વભાવે બેઝિક છે. માટે જે ખેતરની માટીની pH એસિડિક હોય એટલે કે 6.5 કરતાં ઓછી હોય તેઓ ઉપરના રસાયણ તેમના ખેતરમાં નાખવાની ભલામણ કરવામાં આવે છે, કે જેથી તે તટસ્થ થઈ શકે. અને તટસ્થ થશે, જેવું તટસ્થની નજીક હશે તો બિયારણ ઝડપથી ફણગો ફૂટશે અને બિયારણ ઝડપથી ઉગશે, માટી સારી હશે અને એના મૂળનો વિકાસ સારો થશે. બરાબર. માટે ખેડૂતોને જમીનને ન્યુટ્રલ એટલે કે તટસ્થ કરવા માટે આ બધા બેઝિક ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે. હવે પાના નંબર 33ના સવાલ છે. પ્રશ્ન પહેલો છે, CaOCl2 સંયોજનનું સામાન્ય નામ શું છે? હવે એક માર્કમાં પૂછી શકાય. તો એનું સામાન્ય નામ છે બ્લીચિંગ પાવડર. શું છે? બ્લીચિંગ પાવડર. CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બ્લીચિંગ પાવડર. સામાન્ય નામ પૂછેલું છે. સામાન્ય નામ એટલે બ્લીચિંગ પાવડર. પ્રશ્ન 2 છે, એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર બને. વિરંજન પાવડર એટલે બ્લીચિંગ પાવડર. શું છે નામ? બ્લીચિંગ પાવડર. અને શું છે? CaOH ટ્વાઇસ. શું છે? કેલ્શિયમ CaOH ટ્વાઇસ. ખોટું લખેલું છે. Ca પછી કૌંસ OH પછી કૌંસ પૂરો પછી 2 લખવાનું હોય. બરાબર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની ક્લોરીન Cl2 વાયુ સાથેની પ્રક્રિયાથી બ્લીચિંગ પાવડર એટલે કે વિરંજન પાવડર બને છે. શું છે? CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની ક્લોરીન એટલે કે Cl2 સાથેની પ્રક્રિયાથી બ્લીચિંગ પાવડર
એટલે કે વિરંજન પાવડર મળે છે. અહીં રાસાયણિક પ્રક્રિયામાં બરાબર લખ્યું CaOH ટ્વાઇસ પ્લસ Cl2 શું બને CaOCl2 પ્લસ H2O. અચ્છા પાછું બોલી જામ CaOH ટ્વાઇસ પ્લસ Cl2 શું બને CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ અથવા બ્લીચિંગ પાવડર વત્તા પાણી H2O. પ્રશ્ન નંબર 3, સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો. સખત પાણી એટલે કે જેની અંદર ક્ષાર વધારે ઓગળેલા હોય અને જે પીવા લાયક નહીં હોય, એટલે સખત પાણીની અંદર કપડાં પણ નહીં ધોવાય એટલે ધોબી લોકો આને વાપરે. નામ છે સોડિયમ કાર્બોનેટ Na2CO3. Na2CO3 નામ છે સોડિયમ કાર્બોનેટ. 1 માર્કમાં પૂછી શકાય. પ્રશ્ન નંબર 4, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં શું થશે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એનું બીજું નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. તેમાં થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો. ઉત્તર જોઈએ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3ના દ્રાવણને ગરમ કરતાં સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. 2 અણુ NaHCO3 એક્યુએસ જલીય, એક્યુ લખીએ એટલે જલીય, ઉષ્માની શું ત્રિકોણ એટલે કે ડેલ્ટા, તેના વડે બી દર્શાવી શકાય. આપણે ત્રિકોણ કર્યું છે તેનો મતલબ થાય ઉષ્મા. શું બનશે Na2CO3 સોલિડ પ્લસ H2O પ્લસ CO2 NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, અને તેને ગરમ કરીએ આપણે તો શું બનશે CaCO3 સોડિયમ કાર્બોનેટ વત્તા H2O એટલે પાણી વત્તા CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. આ વાયુ છે, ગેસ. બરાબર. પ્રશ્ન નંબર 5 છે, પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો. હવે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે CaSO4 1/2H2O. શું નામ છે? પ્લાસ્ટર ઓફ પેરિસ. સૂત્ર છે CaSO4 કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ 1/2H2O. અડધો પાણી છે, અડધો અણુ પાણીનો છે. અચ્છા, આ પ્રક્રિયાનું સમીકરણ છે. જુઓ, ઘણી બધી જગ્યાએ લખેલું છે CaSO4 1/2H2O વત્તા 1/2 અથવા 1.5. મેં શું લખ્યું છે 3/2. 3/2 એટલે બી એટલું જ થયું ને, 1.5 અથવા 1/2 H2O. અને શું બને CaSO4 2H2O. શું થયું? પાણીનો અણુ, પાણીનો 1.5 અણુ, એક આખો ને એક અડધો એટલે 1.5 અણુ એની સાથે જોડાઈ ગયો. અને શું બનાવ્યું? જીપ્સમ, જે ખૂબ જ સખત હોય. શું પ્લાસ્ટર ઓફ પેરિસ પાવડર હોય અને આપણે જેમાં પાણી નાખી દઈએ એટલે શું બની જશે? સખત જીપ્સમ. ઓકે, તો આ સૂત્ર છે. 2-4 વખત સાંભળજો. પાછો બોલી જામ. CaSO4 1/2H2O પ્લસ 3/2H2O શું બનશે? CaSO4 2H2O. નામ છે જીપ્સમ. ઓકે, તો આ સાથે આપણા પુસ્તકની અંદર જે અલગ અલગ પાના ઉપર જે આપેલા હોય છે ને, તે તો પૂરા થઈ ગયા છે પ્રશ્નો, અને સ્વાધ્યાયના પ્રશ્નો આના પછીના એપિસોડમાં જોઈશું. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જુઓ, જેટલું વ્યવસ્થિત થઈ શકે એટલું વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ચાલો ત્યારે મળીએ નવા એપિસોડમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ આ વિડીયો ફોરવર્ડ કરજો. ઓકે, થેન્ક યુ.